મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાપુજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. ધર્મની કોઈ પણ ક્રિયામાં અને એમાં કરીને વિશેષ જ્યાં આધ્યાત્મમાં અને એની ક્રિયામાં આપ જ્યારે જોડાવ છો ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ નિર્મલ હોવું જોઈએ. બહુ જ જરૂરી છે. ચિત્તની નિર્મળતા માટે મંગલાચરણની આ વિધિ કરવામાં આવે છે. એનું પાછળનો ઉદ્દેશ એક જ છે કે તમારી ભીતર પરમાત્માના અંશો સહેજે પ્રવેશ કરે. અહીંયા પણ આપણે આજે નહીં પણ હંમેશા તેમાં આજે વિશેષ પ્રાર્થનાની વાત થોડી કરવી છે. એ કરી અને પછી આપણા નિત્ય સ્વાધ્યાયમાં આપણે જોડાઈએ. પ્રભુને ભક્ત વિનંતી કરે છે કે હે દીનાનાથ, મારા હૃદયના કેન્દ્રમાં તારા માટે, તારા આસન માટે મેં એક સિંહાસન બનાવ્યું છે. સિંહાસન દિવ્ય છે. પાછું એ સિંહાસન દિવ્ય છે એટલે કે કોઈ વસ્તુનો બનેલો નથી. સિંહાસન પોતે જ સિંહાસન છે. એમાં કોઈ અન્ય ધાતુ પણ નથી અને કોઈ પાષાણ પણ નથી. સિંહાસનનું જ બનેલું સિંહાસન છે. શું કરશો? ભગવાન પધારશે ત્યારે તમારા હૃદયની અંદર જ્યારે ભગવાન પધારશે ત્યારે શું કરશો એની વાત કરે છે. દિવ્ય સિંહાસન પ્રભુ આપના આસન માટે. તારા આગમનના સમયે જે પ્રતીક્ષા કરતો હશે એવા મારા આનંદનો વિષય પ્રતીક્ષામાં હતો. એમાંથી આવતો જે પ્રકાશ, એમાંથી ઝાંખો ઝાંખો તું મને દેખાઈશ. તું આવતો દેખાઈશ, ઝાંખો દેખાઈશ. તું ઝાંખો નથી, મારો પ્રકાશ ઝાંખો છે. એટલે તારું ચિત્ર પહેલા ધૂંધળું દેખાશે. પછી જેમ જેમ તારો પ્રવેશ આગળ વધતો જશે તેમાં હું અંજાઈ જાઉં એટલો જળહળ જ્યોતિ સ્વરૂપ તારું દર્શન, જેમ કૃપાળુ દેવે કહ્યું છે, જળહળ જ્યોતિ સ્વરૂપ તું. જળહળ સ્વરૂપ તારું છે. એક વસ્તુ તો છે, મારું હૃદય પણ સ્વીકાર કરી શકે એવા હૃદયની પણ મારે તૈયારી કરવાની છે. મારી આંખો તે જળહળતા પ્રકાશને સ્વીકારી શકે એવું મારું આંખનું તેજ પણ જોઈશે. અને ભીતર જ્યારે એ પ્રવેશ કરશે ત્યારે મારું હૃદય અને મારું જ્ઞાન, મારું દર્શન, જે કાંઈ કહો તે બધું
એટલું બધું જેને કહેવાય કે મજબૂત થઈ જશે. શબ્દ તો મજબૂત નથી, પણ એટલું બધું સ્ટ્રોંગ થઈ જશે કે તે સમયે તારા સ્વાગતની કોઈ તૈયારીમાં હું ખામી નહીં રાખું. હે દીનાનાથ, આ જળહળતા તારા સૂર્યને મારા હૃદયની અંદર, મારા જ્ઞાનમાં, મારા દર્શનમાં, મારી શ્રદ્ધા ગુણમાં, મારા ચારિત્રમાં એ હું જ્યારે પ્રકાશને માણીશ ત્યારે બીજી તો મને ખબર નથી શું થશે, પણ આખે આખો મારા અશ્રુઓથી તને ઓગાળી નાખીશ. તૈયારી છે, તૈયારી છે પ્રભુ. જ્યારે પ્રભુની પધરામણી થશે તો એને શાસ્ત્ર સમ્યક દર્શન કહે છે. પણ એ સમ્યક દર્શન માટે મારી તૈયારી કેટલી છે? શું કર્યું છે ભીતર? સિંહાસન તૈયાર છે. પ્રકાશનો ઝાંખો ઝાંખો અજવાળામાં પ્રભુ પધારે તેનું પ્રતિબિંબ તમારી આંખ ઝીલી શકે છે. પછી જ્યારે એ સંપૂર્ણ તમને સ્પષ્ટ દેખાશે ત્યારે એનું તેજ તમારાથી ખમી શકાશે. શું તૈયારી છે? કે માત્ર સમ્યક દર્શન જોઈએ છે? ભાઈ, સમ્યક દર્શનની તને ખબર છે? તારી આંખોનું તેજ, તારા હૃદયનો ભાર સહન કરી શકે એટલી તારી હૃદયની પણ તૈયારી જોઈશે. અને એ ભાવ દ્વારા જ એ ભાર સહન થશે. અને નંબર 2, એનો બોજ પણ તું ત્યારે ઉપાડી શકીશ કે ખોજ તારી સત્ય હશે. એમાં સત્યતાના અંશો સિવાય બીજું કાંઈ જ નહીં હોય. અનાદિનું ભવભ્રમણ ટાળવું છે ભાઈ. એક ઘરમાં સામાન્ય લગ્નનો પ્રસંગ હોય છે, એમાં થાકી જાઓ છો. જ્યારે આ તો એક એવું લગ્ન તમે લગાડ્યું છે કે એની લગ્ની અને એ મૂળ વસ્તુ તમારી ભીતર જ્યારે પ્રવેશ કરે છે, બહારની તો કોઈ વાત જ નથી પ્રભુ. તમારી ભીતર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તમારું હૃદય અને શરીરના બીજા અંગો એ બધા તેજસ્વીપણે એ તેજનો સ્વીકાર કરી શકે એવી ખોજ માટે તું નીકળ્યો છે. પ્રભુ, તૈયારી આટલી કરવી જોઈએ. એના માટે નિર્મળ અને સ્વચ્છ આત્મા, એનું દર્શન આભાસ રૂપે તારે કેટલીય વાર કરવું પડે છે. એ તારી અંતરની સ્થિતિનું તને કદાચ ખ્યાલ પણ નહીં હોય. અને શું સમ્યક દર્શનની રાહ જોઈને બેઠો છે? પ્રભુ, અધૂરું છે. તારું જ્ઞાન અધૂરું છે, તારી ઉતાવળ છે. એ બોજને સહન કરવા માટે તારે ખોજની જે અંદર ભીતર તળપણ છે એને પણ જગાડવો પડશે. ત્યારે તું એનો બોજ સહન કરી શકીશ. ખોજની તળપણ બોજ સહન કરી શકે. કસાય તો જશે પ્રભુ, પણ કસાય જાય ને જેનું પ્રગટપણું છે ને એમાં ઘટ ઘટ તારે જ્ઞાનના પ્રકાશના કિરણોને સંચિત કરવું પડશે. એ સમ્યક દર્શનનો વિષય છે. આત્માને ભીતર સિંહાસન ઉપર બિરાજવાની આ વિધિ અને એના પૂર્વની તૈયારીમાં તો તને શું કહેવું પ્રભુ? તારી નિર્મળતા જ એને નિમંત્રણ છે. તારા હૃદયની શુદ્ધતા એનો પ્રવેશ કરાવશે. અને પછી જે એ જળાહળા થશે એમાં તો એને તે નિમંત્રણ આપ્યું હશે જેટલા પ્રમાણમાં
એટલા પ્રમાણમાં એ નિયંત્રણ વિનાનો તારા પ્રદેશોને પ્રકાશથી ભરી દે છે. આ સમ્યક દર્શનનો જૈન માં કહેલો, આચાર્યોએ માનેલો, જ્ઞાનીઓએ જાણેલો, અને જેટલું પછી વાણીમાં ઉતરી શકાય તેટલું ઉતાર્યું છે. માટે હે દીનાનાથ, તું આવે કે ન આવે, આટલી તૈયારી પછી કાંઈ નક્કી નહીં. મહેમાને નથી આવતા ઘરે, કહીને ના આવે, બધી તૈયારી એડે જાય. પણ એનો તું ત્યાં ખેદ રાખે છે, આમાં ખેદ નહીં રાખતો, ખેદ કરતો નહીં. અને કેમ નહીં ખેદ કરતો? શા માટે ખેદ કરવાનો નથી? એ અટક્યા હશે તો તારા કારણે અટક્યા હશે, એના કારણે નહીં. જ્યારે મહેમાન તો એના કારણે અટકે, તમારા કારણે ન અટકે એમ ન બને. ખબર છે ને મહેમાનોને તો કે તમે આમંત્રણ કંઈક સરખું ના આપ્યું, કંઈ પ્રેમ ભર્યું નહોતું લાગ્યું, એમ ન કે. ત્યાં સુધી તારી રાહ જોઈશ પ્રભુ, કે જ્યાં સુધી બે અશ્રુથી હું તારું સ્વાગત કરવાની તૈયારી નહીં કરું. બીજું નહીં વિચારતા રાગ થશે, રાગ છે તો વિતરાગતા ન આવે, એ નહીં, વાત નથી અહીંયા. એની વાત નથી પ્રભુ, અહીંયા તો વાત એની છે, એ પધારે ત્યારે તારી સ્થિતિનું વર્ણન ચાલે છે. પ્રવેશવાની વાત નથી, પધારે તેની વાત છે. પ્રવેશ કરશે ત્યારે રાગ ક્યાં હશે? સમજાય છે? ભેદ સમજાય છે પ્રભુ? પ્રવેશનો ને પધારવાનો. આ વાત કરી અને મારા પ્રભુનું અંતર્યામીપણું સૌથી પ્રથમ જે કહ્યું એના પધારવાના સંકેતો એ અંતર્યામીપણું છે. કેમ કે બીજાના ભાવ મનના જાણવા, પોતાની ભીતર પોતાના હૃદયને સર્વાંગી વિકાસની યાત્રામાં મૂક્યા વગર એની ખબર પડતી નથી. એ જ્ઞાન નિર્મળ થતું નથી. જરૂરી નથી પણ આવે છે, એનો વૈભવ સાથે હોય છે. જરૂરિયાત નથી એની, હોવું જ જોઈએ એવું પણ નથી. ઋષભદેવ ભગવાનના 99 પુત્રો આવ્યા ત્યારથી કંઈ જ નહોતું. જરૂરી નહોતું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને વયા ગયા. ગૂંગા નહોતા, બહેરા નહોતા. લોકોને ભ્રમ થયો તે શાસ્ત્રોમાં મૂકવામાં આપ્યું છે, અને એના માટે એટલા માટે મૂક્યું છે કે મોક્ષ માર્ગ કેમ જવું તેનો સંકેત છે. મોક્ષની પ્રાપ્તિ કેમ થવી તેનો સંકેત છે, કે ન બોલો ન સાંભળો. એટલે બતાવ્યા ત્યાં ગૂંગાને. પણ ન હોય પ્રભુ, એવાને કેવળ જ્ઞાન ન થાય. આપણે જૈન છીએ પ્રભુ, શાસ્ત્રનો એટલો તો અર્થ આપણને ખબર હોવું જોઈએ. ત્યાં આવે, કથાનું યોગમાં લખવામાં આવે, કહેવામાંય આવે. શાસ્ત્રોની અંદર કેટલાક શબ્દો વ્યવહારલક્ષી પણ હોય છે, પણ એ વ્યવહારલક્ષી હોય છે એટલા માટે કે નિશ્ચયને દ્રઢ કરવા માટે વ્યવહાર હોય છે. કેટલું આદરવા માટે છે એ તો તમારી સ્થિતિને અવલંબે છે. ગુરુદેવ ઘણી વખત કહેતા કે જેટલું અનુભૂતિ સ્વરૂપ છે એ માણવા જેવું છે, વ્યવહાર બધું જાણવામાં પ્રયોજનભૂત છે. પણ પ્રયોજનનું અને જાણવાનું ભેગું થઈ જાય, ગડબડ થાય, ખીચડો થાય. જાણેલો પ્રયોજનવાન શબ્દ મૂક્યો છે શાસ્ત્રમાં, સમયસારની અંદર પણ 16-17 ગાથામાં. જાણેલો પ્રયોજનવાન, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, નિશ્ચય આદરેલો પ્રયોજનવાન, અને અનુભૂતિ માણવાનું પ્રયોજનભૂત. આમ શબ્દો છે.
વિતરાગની વાણી, પ્રભુ આ અરિયંત પરમાત્માનો ધર્મ કોઈ વિશ્વમાં ન્યારો છે, એની તોલે કોઈ આવી શકે નહીં પ્રભુ. જગતના ધર્મો પ્રવર્તે છે એનાથી સાવ નિરાળો. એટલે તો લોકો આને નથી સમજી શકતા, એટલે કહી દીધું કે નહીં, આ છે જ નહીં. એના કરતા ઈશ્વર કરતા વાળો ધર્મ શું ખોટો? પણ પ્રભુ ઈશ્વર કરતા જૈન દર્શન પણ ના નથી પાડતો. છે કરતા, પોતાના સ્વભાવનો ઈ કરતા છે, એના ગુણોનો ઈ કરતા છે, અને એ ગુણો તારામાં છે, માટે તું એનો કરતા થાય તો પરમાત્મા થાય. કરતાની કોને ના પાડી છે? જૈન દર્શન ના નથી પાડતું કરતાનો. આ વાત છે પ્રભુ. ઓગળી નાખી શબ્દ કેવું સરસ છે. તું નહીં આવે ત્યારે મારા આંસુઓથી તને હું નવડાવી દઈશ. સાહેબ, ત્યાં રાગ મૂક્યો તમે? હા, મૂક્યો છે. અને અમે કહીએ છીએ કે તારાથી થાય તે કરી લે. અમે રાગ મૂક્યો છે. વિતરાગતામાં અમે રાગ મૂક્યો છે. તો કે પછી એ સમ્યક દર્શન સિદ્ધ નહીં થાય. અમને કેની જરૂર છે? અમારે તો અમારા ભગવાનની જરૂર છે. હે, સિદ્ધાંતોનો ભારો આપ સંભાળો, એ બોજ અમને નથી જોઈતો. અમારી તો જે ખોજ હતી તે પૂર્ણ થતી જણાય છે, માટે અમને હવે કોઈ ભાર સહન કરવો નથી. ભાવની રમત છે આ, બધી ભાવની રમત છે. ભાર કોણ વેઢારે? ઘણું વેઢાર્યું અનંતકાળમાં. સમ્યક દર્શનનો પણ બોજો, ઈ વળી શું? પરમાત્મા પધારે એનો બોજો. અને વાત તો એવી રીતે કરું છું કે એક પરમાણુ માત્ર મારું બોજો લાગે છે, એ મારાથી સહન થતું નથી. અને આ બોજો, હા ભાઈ, તને પરમાણુના બોજાનું તને જ્ઞાત નથી કે એ કેટલો ભારી હોય છે, અને આનો બોજ કેટલો હલકો તો હોય છે પણ સરળ હોય છે. એને સંસારીઓ બોજ કહેતા હશે, અમારા માટે તો ખોજની પૂર્ણતા છે. ખોજની પૂર્ણતા છે. આવા પરમાત્માને આપણે, આવા પરમાત્મ સ્વરૂપ થયેલા શ્રીમદ રાજચંદ્રનું અંતર્યામીપણું, એની વાત આપણે કરતા રહીએ છીએ. એમાં એક વાત ખાસ ખ્યાલ રાખજો, આ જ્યારે કહેવામાં આવે છે ત્યારે બધો આધાર ઈશ્વર ઉપર હોય તેની પ્રાર્થના કરતા રહેજો. શું કીધું? બધો આધાર, જ્યાં સુધી અજ્ઞાનની દશા છે ત્યાં સુધી તમારા આત્મા ઉપર બોજો નાખશો, કાંઈ નહીં સરે. સ્પષ્ટ થાય, ચોખ્ખું થાય, પછી કહેજો એને જે કહેવાનું હોય તે. બાકી હમણાં તો આ બેઠા ને ઉપર શ્રીમંદર ભગવાન, એને કંઈ કહેજો તો પહોંચશે, ત્યાં તમારા આત્મા સુધી પહોંચાડશે ઈ. તો કે સાહેબ શું વાત કરો છો? ઈ પહોંચાડશે, એનો અર્થ ઈ પહોંચાડશે એટલે એના જેવો થઈશ ત્યારે પહોંચી જશે. પહોંચાડવાની પછી વાત ક્યાં હશે? માટે સૌથી પ્રથમ એ વસ્તુ ખ્યાલ રાખવાની કે બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કર્યા કરજો. અને પછી બધો આધાર જ્યારે તમારા પર હોય ત્યારે કામ કર્યા કરજો, એનો, ઈશ્વરનો. પછી કામ કરજો. મેં તો સમજાણું કે નહીં? આ ભેદ સમજાણો? ભેદ કોનો? અભેદનો. અભેદ અને ભેદનો ભેદ સમજાણો? અભેદ ને ભેદનો ભેદ સમજાણો? શું પ્રભુ, શાસ્ત્ર પણ ઊંડાણથી સમજો. શાસ્ત્ર પણ શાસ્ત્રથી સમજો કે શાસ્ત્ર અનુભવની રીતથી સમજો? બેમાં ઉત્તમ કયું છે?
રીત નહીં સમજાણું. સિદ્ધાંતોને સિદ્ધાંતોથી સમજવાના બદલે સિદ્ધાંતોને ભગવાને કહેલું અનુકરણીય કાર્ય કરવાની તૈયારી કરીને સમજો, ત્યારે સિદ્ધાંતો તમારા જીવનની અંદર સર્વાંગે સમજાશે માત્ર નહીં, વિકાસની કેડીએ વયા જશે, ભીતર ને ભીતર. એવા પુરુષની વાત કરીએ છીએ. હવે જરા જોઈએ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા અમારા શિક્ષા ગુરુ, કહો તો દીક્ષા ગુરુ, બે છે. એક અમરેન્દ્ર વિજયજી અને એક ભગવાનદાસભાઈ. એમના બાપુજી કૃપાળુદેવ સાથે છેલ્લે પણ જે પરિચયમાં આવેલા એની વાત પોતાના સ્વ હસ્તે લખે છે. જરાક પ્રસંગ સાંભળજો. આપણી વાત કરી હતી એમની અધુરાશ અમને ખબર છે ક્યાં મૂક્યું હતું. રસ્તામાં જતા એમને વિકલ્પ થયો કે મળશે કે નહીં, મારી સાથે બોલશે કે નહીં, આદર ભાવ આપશે કે નહીં, કાનની બૈરાશ છે હું સાંભળી શકીશ કે નહીં, વગેરે અનેક પ્રકારે. ત્યાં કોઈક શ્રીમંત, ધીમંત, પ્રતિષ્ઠ, અધિકારી, વકીલ, મોટા માણસો બેઠા હશે. એ સમુદાયમાં મને તો જરૂર સંકોચ થશે. આવી બધી કલ્પનાઓ એ લઈને દાદર ચડ્યા. રેવાશંકરભાઈનું ઘર હતું. રેવાશંકર, જગજીવન નહીં, રેવાશંકર જુજાબાઈ કરીને મોરબીમાં. એ પણ પોતે મોરબીના હતા. ડેલીના માળ પર ચડતા નિસરણીના ઉપર પગથિયેથી એમના જ અક્ષરો કહીએ છીએ, કારણ કે એમાં જે આનંદ આવશે ને એ ગનેરો હશે. આ છુપાવવું નથી. ડેલીના માળ ઉપર ચડતા નિસરણીના ઉપલા પગથિયેથી સામા ખૂણામાં ગાદી તકીએ બિરાજેલા શ્રીમદના પવિત્ર દર્શન થયા. અમે તમને પૂછીએ છીએ કે કોઈ ગાદી તકીએ બેઠું હોય તો તમે એને પરમાત્મા માની શકો, ભગવાન માની શકશો? કે આ સ્થિતિએ હશે અને જમીન ઉપર હશે, ધ્યાનસ્થ મુદ્રા હશે, એને ભગવાન માનશો? કોને ભગવાન માનશો? આ ગાદી તકીએ બેઠેલો એને ભગવાન તમારામાં છે એટલી જીવંત તૈયારી કે સ્વીકારી શકો? એમણે સ્વીકાર્યું. આસપાસ ઉપર જણાવેલા પ્રકારનો સમુદાય બધો હતો. ધીમંત પણ હતા, શ્રીમંત પણ હતા, વકીલો પણ હતા, સોલિસિટરો પણ હતા, પ્રતિષ્ઠિત નાગરિકો બી હતા, બધા હતા. પરમાર્થની ચર્ચા ચાલતી હતી. પણ અહીંયા લખે છે પોતે મનસુખભાઈ કે દર્શન થતાં જ કોઈ અવ્યક્તવ્ય ભાવ સ્ફુર્યા. આમની ઉપર નજર પડી તો અવ્યક્તત્વ એટલે કે કંઈ કહેવાય નહીં, શબ્દો જડે નહીં, પણ ભાવ ભીતર એવો એ સમાય નહીં. શબ્દો જડે નહીં અને ભાવ સમાય નહીં. કદી એવા કૃપાળુદેવના દર્શન કરતા કોઈ સમયે ભાવ થયો છે પ્રભુ એવો? શબ્દો ટૂંકા લાગે પણ ભાવ ભીતરમાં સમાઈને છલકે. એક વખત ડગલો થઈ પડે સામે. અરે અરિહંત પરમાત્માના દર્શન કરતા એવા ભાવની કોઈ વૃદ્ધિ થઈ હોય અને તમારી પાસે એ તારીખ હોય, એ તારીખે પાછા જજો, આગળ નહીં વધતા. તમારી પાસે દટ્ટો હોય ને તો એમાં તારીખો મૂકતા જજો, ફાડતા નહીં. નહીં સમજાણું ને? હમણાં શું કરો છો? દટ્ટામાંથી રોજ એક તારીખ ફાડીને મૂકો છો. અમે શું કીધું કે એવો કોઈ પ્રસંગ સહેજે તમારા જીવનમાં આવ્યો હોય કે જ્ઞાનીઓના દર્શનથી ભીતર એટલા ભરાઈ ગયા હો, શબ્દ તો ન મળે, વાણી તો ન મળે, ચક્ષુએ પણ એ જ દેખાયા કર્યું, બીજું ચક્ષુએ કાંઈ દેખાય નહીં, અને હૃદય એટલું ભરાઈ જાય કે હમણાં ફાટીને બે ટુકડા થઈ જશે. એવો ક્યારે અનુભવ થયો હોય તો નોટ કરજો
અને એ દિવસને તારીખો ફાળવા કરતા ઉમેરતા જજો અને એ દિવસે પાછા જજો, એ દિવસની સ્મૃતિમાં. પ્રભુ જોઈએ છે, આત્મજ્ઞાન કરવું છે, સંસારથી છૂટવું છે. લુખી ક્રિયા કામ નહીં આવે. પ્રભુ ચાલીએ આગળ. દર્શન થતાં જ કોઈ અવ્યક્તવ્ય ભાવ સ્ફુર્યો અને મૂક વાણીએ કોઈ શબ્દનો ઉચ્ચાર નહીં. મધ્યમ વાચાએ, મધ્યમ વાચા, વાચા એટલે વિકલ્પ, વાતનો વિકલ્પ એ વાચા અને એ મધ્યમ ભાવ. ન બહાર આવવા ઈચ્છે ન ભીતર સમાવવા ઈચ્છે. એ વાત થાય છે તમારા જીવનમાં ઘણી વખત એવું, નથી કેવું નથી કેવું નથી કેવું ને આવી જાય. મધ્યમ વાચા, ભીતર ભાવ સમાય નહીં ને બહાર વાણી ના પાડે. ક્યારે એવું સર્જન થાય છે? ક્યારે એવું સર્જન થાય છે પ્રભુ? હા, એ સર્જન થવા માટે ભીતર સર્જરી કરાવવી પડે. સદગુરુ પાસે છે તૈયારી. સદગુરુ પાસે સર્જરી કરાવવી પડે ત્યારે આ સ્થિતિનું સર્જન થાય છે. કોઈકનું તો વિસર્જન કરવું પડે. ચલો, વાત ગુપ્ત છે. મધ્યમ વાચાએ પંચેન્દ્રિય સંસરણો, એક ગુરુની સ્તુતિ છે, પંચેન્દ્રિય સંસરણો. એનો તમને ભાવ કહીશ ખાલી. ગાથા 3 લીટી બોલીશ. પંચેન્દ્રિય સંસરણો તવ ન હબીએ બંબછેર ગુત્તી ધરો, 24 કસાય મૂકો 18 ગુણે સંજૂતો. આજે પોતાના સંપ્રદાયમાં જેણે આ અભ્યાસ કર્યો હશે એને આ વાતની ખબર હશે કે ગુરુની વંદના કરતી સમયે ગુરુને શું કહેવામાં આવે છે. એટલે એનો અર્થ કે પોતે જે ગુરુને વંદન કરે છે તેમાં કેવા ગુણ પોતે ભાડે છે. હોય તો ભાડે, એવા હોવા જોઈએ તો ગુરુને વંદન નહીં. એને જણાવવા જોઈએ કે આ મારા ગુરુમાં અત્યારે લક્ષણ છે. પંચેન્દ્રિય સંસરણો એટલે કે 5 મહાવૃત્તોને ધારણ કરનાર. તહ નવ વિભવ વચ્ચે તેર ગુત્તી ધરો એટલે એનો અર્થ એ છે કે 5 પ્રકારના આચારને રૂઢી રીતે પાલન કરનાર. તો 5 મહાવ્રત આવ્યા ઉપર. પછી અહીંયા 5 આચારમાં ઇન્દ્રિયોના વિષયોનો વેપાર તદ્દંતર બંધ, એ એમના આચાર છે. 5 મહાવ્રતના ભીતર આ 5 આચારોને કેવી રીતે સમાવવા ભીતર એની વિધિ છે, એને 5 આચાર કહેવામાં આવે છે. એ 5 આચાર એટલે ઇન્દ્રિયોના વિષયોના વેપારની વિસ્મૃતિ. અગર કહો તો 5 ઇન્દ્રિયોનો કોઈ વેપાર મન અને બુદ્ધિ સુધી, જ્ઞાનની તો વાત જ પછી નથી, ત્યાં જ સમાપ્ત. 24 કસાય મૂકો 18 ગુણે સંજૂતો. 9 પ્રકારે બ્રહ્મચર્યની વાડ. બ્રહ્મચર્ય તો ખરું પડે, 9 પ્રકારે પાછું શુદ્ધ. ત્રણ ગુપ્તીને ધારણ કરનાર, મન વચન અને કાયા. 4 પ્રકારના કસાયોને, અનંતાનુબંધી લોભ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અનંતાનુબંધી. આમ 18 ગુણ યુક્ત સહિત હું મારા ગુરુને વંદન કરું છું. આવો ભાવ ક્યારે કૃપાળુદેવ પ્રત્યે. અહીંયા મનસુખભાઈ એમ કહે છે કે જેવું કૃપાળુદેવને આ ગાદી તકીએ બિરાજેલા એમની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કર્યું તો આ પંચેન્દ્રિય સવરલો જે પૂર્વે અમે શીખ્યા હતા એ 5 પ્રકાર અને 18 ગુણથી યુક્ત અમે એમને વંદન કર્યા. કૃપાળુદેવને જોયા ત્યારે પૂછવાનું અમારે એટલું જ છે કે કૃપાળુદેવને ક્યારે આ 18 ગુણોથી સજાવટમાં સંપૂર્ણપણે
એવા વંદનનો ક્યારે ભાવ. એટલે કે મુનિપણું. એટલે કે મુનિપણું. મુનિ સમજીને વંદન કરો છો કે ગ્રસ્ત જીવનમાં જ્ઞાની સમજીને વંદન કરો છો? આપને પ્રશ્ન પૂછજો, એનો ઉત્તર આપની પાસે જ રાખજો. અહીંયા મનસુખભાઈએ તો મુનિ માન્યા. તમારા માનવા ઉપર તમારી ભીતર પડતું એમનું પ્રતિબિંબ એનો મોટો આધાર છે. ખ્યાલ રાખજો. તમે સામી વ્યક્તિને કેવી રીતે તમારા જ્ઞાનની અંદર માનો છો, તમારી માન્યતા પ્રમાણે એમની પાસે રહેલા ગુણોનું આવવું થશે. આ મનસુખભાઈની સ્થિતિ. આપણે આગળ ચાલશું. મધ્યમ વાચાએ પંચીદીય સંસરણો ઇત્યાદિ સદગુરુ સ્તુતિ થઈ ગઈ. આ એમનું અંતર્યામીપણું. કૃપાળુ દેવે એમને આ ભેટ આપી અને એમનાથી એ કાર્ય થઈ ગયું. કૃપાળુ દેવે ભેટ આપી અને કૃપાળુ દેવ ભેટ એમને એમ આપતા નથી. તમારું અંતર, તમારું હૃદય, તમારી સ્થિતિ, આત્માની સ્થિતિ, તમારું ચરિત્ર બધું જોઈને જ પછી એ આપે છે. જે કંઈ આપે છે તે ગુરુઓ તરત જ તેઓ શ્રીને બોલાવીને સત્કાર્યો. આ ફળ આવ્યો. તરત જ સમીપ બોલાવ્યો, કુશળ સમાચાર પૂછ્યા. પછી મારા હૃદયનો ભાર ઓછો થયો. જે બોજો લઈને ગયો તો શાંત થઈ ગયો. ઉપર જે વિકલ્પ ઉત્પન્ન થયેલા તે ઉપસમી ગયા. એનું ઉપસમ થયું. અમે પૂછીએ છીએ કે ઉપસમ થયું ત્યારે શું થયું હશે? શબ્દ એમને ઉપસમ વાપર્યો છે. કેમ કે પોતે અભ્યાસી હતા, પંડિત હતા, ઘણા શાસ્ત્રો પોતે રચ્યા પણ છે. લલિત વિસ્તર સંગ્રહ અત્યારે એમનું બહુ વિસ્તૃત છે અને યોગ દ્રષ્ટિ સમુચય, આ બે ગ્રંથ. લલિત વિસ્તર સંગ્રહની અંદર ગણિતાનું યોગ છે વિશેષ, સાથે કરણાનું યોગ પણ મૂક્યું છે. અને યોગ દ્રષ્ટિ સમુચયની અંદર તમારી ભીતર રહેલું તમારા પરમાત્માનું માપ મેજર બતાવે એવું થર્મોમીટર છે. તમે ક્યાં છો એ બતાવે છે. યોગ દ્રષ્ટિ સમુચય. ખ્યાલ છે તમે પોતે આત્માની સ્થિતિમાં અત્યારે વર્ષોથી છો ને તમારા ઉપર કોઈ આવી થર્મોમીટર મૂકે તો એ બધું કહી દે, પણ તમે એનો કેટલો સ્વીકાર કરો છો એ વાતનો એના ઉપર આધાર છે. અથવા ચલો જવા દો એને. તમને ખબર છે કે હું અત્યારે ક્યાં છું, અધ્યાત્મ ક્ષેત્રની અંદર મારું સ્થાન ક્યાં છે. બસ ખાલી એટલું કરજો. અત્યારે જો કરવું હોય તો આંગળી તો ઊંચી કરજો કે જેની તમારી તમને ખબર હોય. હું ક્યાં છું? હું ક્યાં છું? ભરતભાઈ બહુ સુંદર વાત છે. અને એ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર દગલે ને પગલે, એટલે કે પુસ્તકના દગલે ને પગલે, એટલે એક એક પાને તમને એની ખબર પડે એવા પ્રકારની વ્યાખ્યા એ હરિભદ્ર સૂરીએ વિસ્તારપૂર્વક વર્ણવી છે. અને એની ટીકા ભગવાનદાસભાઈના બાપુજી મનસુખભાઈએ પણ કરી અને પછી પોતાની શૈલીથી ડૉક્ટર ભગવાનદાસભાઈએ પણ એ શૈલી કરી. એ સમજવા માટે પોતાનું દવાખાનું જ્યાં તારડેવ ઉપર હતું, એ દર્દી આવે એને કે હાથ જોડીને કે બીજા ડૉક્ટર પાસે જા, કારણ કે 8-10 સાધુઓ બેઠા હોય, એ અભ્યાસ કરવા માટે આચાર્યો આવતા હતા ત્યાં તારડેવ સોનાવાલા બિલ્ડિંગમાં. એની વાત ચાલે છે, એમના બાપુજીની વાત ચાલે છે, એમની વાત ચાલે છે.
મારો સંકોચ બધો નીકળી ગયો. પાંચ મિનિટ પછી શાંતિ રહી. 5 મિનિટ પહેલા એકદમ કોઈ બોલ્યું નહીં. 5 મિનિટ ન કૃપાળુદેવ બોલ્યા, ન બીજા આવેલા ભાઈઓ બોલ્યા. કારણ કે એ પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે એ પણ વાણીને મૌન કરવી ન પડી, થઈ ગઈ. કોઈ કંઈ બોલ્યું નહીં. એવી રીતે 10 મિનિટ નીકળી ગઈ. પછી પાછળની જે 20 મિનિટ હતી એમાં એમ મને થયું કે કંઈક તો બોલશે, કારણ કે ઘડિયાળના પ્રમાણે અડધો કલાકનો સમય હતો બાકી. એ અડધો કલાકમાં પણ કોઈ જ કાંઈ બોલ્યું નહીં. હું ઉઠીને ઘરે ગયો, પત્ની પાસે ખભા ઉપર માથું મૂકીને ખૂબ રડ્યો. અને બીજું તો કોઈ હતો નહીં, 2 જ માણસો હતા, બાળકો હતા નહીં. એટલે ખભા ઉપર આમ માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. અને સહેજે કહેવાઈ ગયું મારા સાથીને કે આવા ઉત્તમ પુરુષોનો યોગ, કાંઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ ધર્મ ચર્ચા નહીં, કોઈ તત્વ ચર્ચા નહીં. બસ ખાલી આટલું કુશળ સમાચાર પૂછ્યા. આપ એને જ્ઞાની માનશો? બહુ કઠણ છે પ્રભુ આ વાત. કોઈ ચર્ચા નહીં, બસ કુશળ સમાચાર પૂછ્યા. આપ કેમ છો? ઘરના બધા કેમ છે? અમારી બા કેમ છે? વગેરે વગેરે. તો કે આવા ઉત્તમ પુરુષનો યોગ, છતાં હું પાપી, વિષય કસાયથી હજી ભરપૂર. બહુ ખેદ થયો. રડ્યા ધ્રુસકે ધ્રુસકે. મને કહેશો પુરુષોમાંથી કદી એવું થયું છે તમારી પત્નીને આ સ્થાન આપ્યું છે? કે આ સ્થાન જ્ઞાનીઓ માટે રિઝર્વ રાખ્યો છે? શું છે પ્રભુ? વિચારો પ્રભુ, કંઈક વિચારો. હવે નથી સંસાર જોઈતો. આવું નિર્ણય કરીને આપ આવ્યા છો તો પ્રભુ હવે એક ભવ પણ તમને આ સંસારમાં કાઢવો અકારું લાગે પ્રભુ. અહીંયા ઇત્યાદિ ખેદ પોતાની પત્નીના ખભા ઉપર ઢાળી રડી લીધું. પત્નીએ આશ્વાસન આપ્યો. માં સમજીને પત્નીએ મનસુખ કીધું. પ્રસંગ જુઓ પ્રભુ, માણો પ્રસંગને, માણો. બાળક રડે ને, પતિ ન રડે પત્નીના ખોળામાં, ને એમાં પણ અહીંયા ખભા ઉપર. એટલે એમને કીધું, મનસુખ. બોલાવે છે અત્યારે પત્નીને, નામથી બોલાવે છે, ઘણા બોલાવે છે, પણ આ કેવું અને ઓલું બોલાવવું એમાં ઘણું અંતર છે. મનસુખ, કંઈક વિશેષ થઈ શકે તો કરો. આવો એમના ધર્મપત્નીએ બોધ આપ્યો કે આ તો ખરું જ, પણ એનાથી વિશેષ કંઈ થઈ શકે તો કરો. કેમ કે એક વસ્તુ ખ્યાલમાં રાખો, જ્યાં સુધી ઘરની અંદર ધર્મનો જન્મ નથી ત્યાં સુધી તમે પુરુષ છો તો પણ બંનેમાંથી કોઈ સમ્યક દર્શનની આશા રાખો, પ્રભુ ગલત છે. ઘરની સુંદર સજાવટ અધ્યાત્મથી જોઈશે.
કેમ કે કોઈ પ્રસંગ તમારા જીવનમાં એવું ન આવે કે તમારું સંસાર વધતું, ભીતર તમને જ્ઞાત વગર, તમને તમારી ખબર વગર એ વધતું જાય. બાપુ, એમાંથી કઈ આત્માનો જન્મ ન થાય, સમ્યક દર્શન અને ભવ ભ્રમણનો અંત ના આવે. ઘરની સજાવટ એવી હોવી જોઈએ. એટલે તો નેમનાથ ભગવાને એક પદની અંદર કીધું કે રાજુલ, ચલ ને આપણે બંને જણા સીધા મોક્ષે વયા જઈએ. શબ્દ બહુ સુંદર છે, મળે તો જુઓ ને. સ્વાધ્યાય સંચયમાં નેમનાથ ભગવાન આનંદગંજી મહારાજનો દોએ એમ શબ્દ મૂક્યું છે, દોએ શબ્દ છે. રાજુલને દોએ શબ્દમાં મૂક્યું છે કે હું તને લેવા આવ્યો છું, પરણવા નથી આવ્યો. 7 ભવની તારી પ્રીતડી, 7 ભવ આગળ આપણે આ જ માર્ગમાં હતા, રહી ગયું. અમે કહીએ છીએ કે પતિ પત્નીનો આ વ્યવહાર જેના ઘરમાં હશે, આત્મજ્યોત પ્રગટી ગઈ હશે, કદાચ તમને ખબર નહીં હોય. આત્મજ્યોત પ્રગટવાનો આ એક પ્રકાર છે. જો આમાં આવશે નેમ રાજુ, મને ખ્યાલ છે જરા થોડું. હા, આવ્યું. કંતે કીધું કેવળ જ્ઞાન, બોલો. કીધી પ્યારી આપ સમાન, કંતે દીધું કેવળ જ્ઞાન. અપાય નહીં. હા, બહુ સિદ્ધાંતના જાણકારોને પેલું કહી દઉં રમણીકભાઈ, અપાય નહીં, છતાં અહીંયા શબ્દ આવ્યા છે. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. મુક્તિ મહેલ में खेले दोई, मुक्ति महल में खेले दोई. प्रण में यश उल्लसित तन होई. શું કીધું? પ્રણ में यश યશો વિજયજી મહારાજ નું આપે. પ્રણ में यश उल्लसित होई. હજી આનાથી એને કે છે એક આમાં જ છે મળશે તો કે ચાલ ને આપણે બંને જણા નીકળી જઈએ, હું તને લેવા આવ્યો છું. એ શબ્દ છે. હજી એક બીજો નેમિનાથના જેટલા હોય જોઈ લે ને, એમાં શબ્દ છે. આ પણ છે અને ઓલું પણ છે. ચાલો આપણે મૂળ વાત ઉપર આવીએ, એ જોશે. એટલે અહીંયા વાત આવી કે સંસારમાં પણ પતિ પત્નીનો વ્યવહાર જો આવો શુદ્ધ અને એક જ હોય, ધ્યેય લક્ષ્ય પણ એક જ હોય અને માર્ગ પણ એક જ હોય બંનેનો, તો આ શક્ય બને છે. સૌથી વિશેષ જીવનમાં ધર્મ ક્ષેત્રની અંદર કોઈ વિશેષ તમારું રક્ષણ કરે તો તે ધર્મપત્ની સમજો. એટલે તો ધર્મ નામ આપ્યું છે, ધર્મપત્ની નામ આપ્યું છે. ક્યાંય પુત્ર ધર્મનું નામ નથી, ધર્મપુત્ર નહીં, ધર્મપત્ની. શાસ્ત્રોમાં પણ ધર્મપત્નીનો અને પુરાણોમાં પણ ધર્મપત્નીનો ઉલ્લેખ આવે છે બધી જગ્યાએથી. એની સાથે પુરુષોની પણ જવાબદારી છે. અમને કહેવા દો, પાછું ખાલી એકલી જવાબદારી એમની નથી ધર્મપત્નીઓની. તમારું પણ વર્તન એને અનુરૂપ હોવું જોઈએ. ચાલો આગળ. મનસુખ પોતાના પતિને કહે છે, મનસુખ કંઈક વિશેષ થઈ શકે તો સારું. કેમ? કારણ આપે છે. તો કે જ્ઞાનીઓનું સદાચરણ મને પણ પ્રિય છે, તમારું જે વર્તન પણ પ્રિય આવી ગયું, કેમ કે તમે જ્ઞાનીઓનું કહેલું સદાચરણને અનુસરો છો, માટે આટલી ચેષ્ટા પણ મને આખું અધ્યાત્મથી ભરી દીધું.
તમે કલ્પના કરી શકો છો? તમે કલ્પના કરી શકો છો? પત્નીનો આ ઉત્તર છે કે તમે પણ મને અધ્યાત્મથી ભરી દીધું. આ વ્યવહારલક્ષી જ્ઞાન પણ કેટલું કુશળતાથી ગ્રહણ કરી શકાય છે. જો લક્ષ્ય અને ધ્યેય એક જ હોય તો આને કાંઈ બાદ આવતો નથી. લોકો ભલે દીક્ષા લઈને વયા જાય છે. તમને ખબર નથી, બુદ્ધ ભગવાન જ્યારે દીક્ષા ગ્રહણ કરીને ગયા ને પાછા જ્યારે બારણે આવે છે ત્યારે જે મેળવવા માટે ગયા હતા તો ધર્મપત્નીએ કીધું કે જેને તમે મેળવવા ગયા હતા એ ઘરમાં હતું. ત્યાં જવાની, જંગલમાં ભટકવાની શું જરૂર હતી? આ શબ્દો છે. નામ હતું યશોધરા. મહેશભાઈ, આવું છે પ્રભુ, શું થાય? બુદ્ધને સ્વીકારવું પડ્યું કે તારી વાત સાચી છે યશોધરા, હું જેને મેળવવા માટે ગયો તો એ ઘરમાં પણ હતો. એટલે શું કે હું અહીંયા પણ તારી પાસે રહીને પણ પ્રાપ્ત કરી શક્યો હોત. ચારિત્ર જુદી વાત છે, ચારિત્રનું પાલન જુદી વાત છે. પણ તમે જેના માટે ગયા હતા એ તો અહીંયા પણ મળત તમને, મારી પાસે બી હતું. તો કે યશોધરા, સાવ વાત સાચી છે. મને બોધ ત્યારે તે કેમ ના આપ્યો? તો કે ત્યારે તમારી સ્થિતિને એ બોધ અનુરૂપ નહોતો, કેમ કે તમે જવામાં ઉતાવળા હતા. તમે પૂછીને આવો છો બૈરાઓને, નીકળો છો ઘરેથી ત્યારે જે નથી લઈ આવ્યા એને વાત કરું છું. અહીંયા તો બધા લઈને આવ્યા છે, કોઈ દેખાતું નથી લઈને આવ્યો. મુક્તિ મહેલ મેં દોનો. આ વાત આગળ ચલાવીએ આપણે. મનસુખ, આ વાતની કૃપાળુદેવને ગંધ આવી ગયેલી એટલે કોઈ પણ પ્રકારના શબ્દો ઉચ્ચાર વિના જે કંઈ કહેવાનું હતું અમારે કેવું છે ધ્વનિ માટે. આ ધ્વનિની પંચેન્દ્રિય સવર્ણો કયો? રાગથી. એમણે સંસ્કૃતનું આખું આ શ્લોક આખું રાગથી બધાની વચ્ચે ગાયું. પછી શાંતિ છવાઈ છે અડધો કલાક સભામાં. એ આવેલા બધા જે ઉપરના બધા વકીલો કે જે કાંઈ બધા હતા એ પણ મૌન થઈ ગયા. આનો પ્રભાવ એટલો પડ્યો. મારે કહેવાનું એ છે, અંતર્યામીપણું ધ્વનિથી સંકેતે આખું જ્યારે એ બોલ્યા મનસુખભાઈ, ઘર શાંત થઈ ગયું. અને એ લોકોને બોલવાના હોશ ન રહ્યા. પ્રશ્નો પૂછવાની વાત તો દૂર રહો, કૃપાળુદેવના નજરની સામે જોવા માટે પણ એ અસમર્થ હતા. એટલું દ્રષ્ટિમાં તેજ છવાઈ ગયેલું. ત્યારે આ પ્રભુના દર્શન છે ભરતભાઈ. આવા દર્શનની ભીતર તાલાવેલી, આવા દર્શનની કે પ્રભુની આંખની સામે હું ચિત્રપટમાં પણ અત્યારે ન જોઈ શકું એટલો પ્રકાશ. તમારું હશે તમારું. એમ નથી કહેવાનું કે એ પદાર્થમાંથી આવે, એમ નહીં, હશે તમારું. આ અંતર્યામી પણ પોતે લખે છે, આ અંતર્યામી પણ. કંઈક વિશેષ થઈ શકે તો કરો, એમ વિશેષ થઈ શકે તો કરો. પત્નીએ આટલું કીધું કે આટલું તો કર્યું, પણ કંઈ વિશેષ થઈ શકે તો કરો. જુદી રીત છે પ્રભુ. આ બધી જુદી પદ્ધતિઓ અને જુદી રીત છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કોઈ જ્ઞાનના ક્ષયોપશમની જરૂર નથી. જ્ઞાનનું ક્ષયોપશમ ભીતર પડ્યું છે, એને બહાર લાવવાની જરૂર છે. અને બહાર લાવવા માટે આ સમર્થ પુરુષોના શરણે જવાની જરૂર છે. કોઈ બહારથી જ્ઞાનનો એક અંશ આવશે નહીં. આવશે એ બુદ્ધિથી. એ બુદ્ધિબળમાં વયો જશે, મનમાં વયો જશે, વિકલ્પોમાં વયો જશે. ભીતરથી આવે તે જ્ઞાન સાચું, અને ભીતરથી આવે તેને ઉત્તમ નિમિત્ત આવા પુરુષો હોય છે. આ પુરુષો હોય છે.
એ જે બાર જ્ઞાન આવે એ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય બહારથી કેટલું બી સમજી લો, નેવર એક અંશ પણ તમારી નજીક નહીં આવે. બહારથી સાંભળેલા જ્ઞાનને, સમજેલા જ્ઞાનનું કોઈ મિનિંગ નથી. હા, સમજો એટલા પૂરતું, નિષેધ નથી કરતા, સમજો એટલા પૂરતું કે ભીતર જવા માટે મારે ખપનું હોય એટલું રાખો, બાકી આ ક્ષયોપશમ છે, મારે નથી જોઈતું, એટલું બસ, એનાથી આગળ નહીં. નિષેધ નથી, પણ ભણો એટલું, શાસ્ત્રના સિદ્ધાંતોને જીવનમાં ઉતારો એટલું જ. આ ખપનું છે, આના સિવાય ખપનું નથી. શાબ્દિક પ્રયોગો પણ અને એનું પ્રયોજન સમજી એને સાચવો, બાકીનાને જવા દો. શાસ્ત્ર છે, આદરણીય છે, ખૂબ આદર કરીએ છીએ અમારો એમને. અમે તો બહુ આદર કરીએ છીએ. આપ બી કરો છો બધા. કાલે કર્યું ને બધાએ, જો ને સ્કંદ બનાવવાની વાત આવીને ઉભી. આદર છે, સન્માન છે અમારું. અમે સન્માન કરીએ છીએ એનું. લખે છે કે પરમ કૃપાળુ દેવની સમીપે જતા, એમની સમીપે જતા દર્શન કરવા માટે કંઈ પૂછવા ધારેલું હોય તો પૂછવાની જરૂર જ ન રહે. એમના તરફથી જ્ઞાન વાર્તા આદિ આવે, એમાં અમારો ઉત્તર આવી જતો. કોઈ પ્રશ્ન કરવાની જરૂર ન પડે. પ્રશ્ન એમને અમારો ભીતર પ્રવેશી જાય અને એનો ઉત્તર અમને મળી જાય. લખે છે પોતે. જ્ઞાન વાર્તા શરૂ થાય, અંજાઈ જઈએ એવા શબ્દોનું અમે સ્મરણ કરીએ, શ્રવણ કરીએ, સ્મરણ કરીએ, ત્યાં તો વાર્તા પૂરી થઈ ગઈ હોય અને એનો ભાવ અમારા અંતરમાં સમજાઈ ગયો. અને કેટલાક તો લખે છે કે કેટલાક તો શબ્દો બહાર આવ્યા વિના માત્ર દ્રષ્ટિના વિષયથી અમે સમજી જઈએ છીએ. એમની મુખાકૃતિથી બધું સમજાઈ જાય છે. મૌન એક ભાષા છે, ધ્વનિ એક નાદ છે. એ નાદની અંદર ધ્રુવની વાતો છે. આપણે ભાષા સમજીએ છીએ એટલે સમ્યક દર્શન માટે વિશેષ આપણે બળ વાપરીએ છીએ. તિર્યંચોને ભાષા વર્ગણાના પરમાણુ નથી. અરે એનો અર્થ એ થયો કે એમને 6 પર્યાપ્તિ પણ નથી અને છતાં આત્મજ્ઞાન થાય છે. પર્યાપ્તિ શું છે પ્રભુ? એ તો જળ પરિણમનના કાર્યો છે, એની સાથે મારે શું સંબંધ છે? છતાં શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે 6 પર્યાપ્તિ વાળો વિશેષ અધિકારી છે સમ્યક દર્શનમાં. એનો અર્થ એમ નહીં કે 5 વાળો નથી, ભાષા વર્ગણાના પૂતગલો નથી, શબ્દપણે પરિણમવાના નથી. હવે આગળ કહું તો એ ભાષા રૂપે પરિણમવાના ને બીજાને સમજી જાય, યા તો ભીતર કોઈ પૂર્વે સાંભળેલા વચન એની સ્મૃતિ થાય, આત્મદર્શન થઈ જાય. જે મનુષ્ય પર્યાયમાં ન થયું તે તિર્યંચમાં થયું. મહેન્દ્ર, કોઈ દર્શન નહીં, કોઈ ભક્તિ નહીં, સવારની આજ્ઞા ભક્તિ નહીં. પણ આપણે મનુષ્ય છીએ તો છોડવાની પણ નથી. મળેલું ધન ખોવા માટે નથી કે હવે નહીં આજ્ઞા ભક્તિમાં પણ હું નહીં આવું. સાહેબ, તો એમ ને એમ સમ્યક દર્શન લઈ લીધું ને એમણે, તિર્યંચોએ. આપ જ કહેતા હતા હવે મારે શું આવવાની જરૂર છે અહીંયા? એમ પણ નહીં. એક વખત મનસુખભાઈ લખે છે કે કોલેજના દિવસો હતા, હું જતો હતો કોલેજમાં, ત્યાં વિકલ્પ આવ્યો કે આવું બધું તિથિનો ભેદ શા માટે? કોઈ પક્ષ બીજને માને, કોઈ પાંચમને મહત્વ આપે, કોઈ આઠમને આપે, કોઈ 11ને આપે. આવું બધું ગડબડ શું કામ? એ વિચાર ચાલતા હતા કે આવું બધું ન હોવું જોઈએ. જૈનો છે એક તિથિ તો પકડે, આપણને આવે.
આવે છે કે નહીં અજીત? એવો વિકલ્પ આવે? એક પકડે, આઠમ તો આઠમ, 14 તો 14, હા, આ બીજ શું, પાંચમ શું, 11 શું? નહીં, એક જરૂર નથી. એવો વિકલ્પ એમને બી આવ્યો, મનસુખભાઈને. કોલેજ જતા હતા ત્યારે 1955 સાલ, સંવંતો ઈસવીસન નહીં, એ લાંબી થશે સંવંતો. એ આ તિથિ શા માટે? એમ સતત વિચાર ચાલતા હતા. પછી સાંજના પરમ કૃપાળુ દેવ પાસે મોરબી હતા, એટલે પછી ભણવાનું પૂરું થાય એટલે પછી સાંજના જાઉં, ત્યારે સાંજના ગયો એમની પાસે. પરમ કૃપાળુ દેવે તરત જ કીધું, મનસુખ, તિથિ માટેના વિકલ્પોનો ત્યાગ કરી તિથિ પાડવી. સાક્ષાત દંડવ્રત પ્રણામ મારાથી થઈ ગયા. લોકો તો હતા જ ત્યાં બેઠા હતા. તો કે આટલી વાતમાં નમસ્કાર? એમને એમ થઈ ગયું. તો કે આટલો બોધમાં નમસ્કાર? બાપુ, એ બોધ નહોતો, એ અંતરના ધ્વનિનો નાદ હતો. એ એમનું અંતર્યામી પણ બોલતું હતું. આ પુરુષની વાત ચાલે છે. તિથિ પાડવી. કૃપાળુ દેવની આ બધી વાતો એ કરીએ છીએ, વાંધો નહીં ને? કોઈને વાંધો નથી ને? એટલે આમ બોધની વાત નથી કરતા. અમે તો એક આવા સત્પુરુષની વાત લઈને તમને કહીએ છીએ કે આવા પ્રસંગો એમના જીવનમાં બનેલા છે. એનાથી તમને કંઈ બોધ મળે તો સારું, નહીતર પછી કંઈક બીજું વિચારીએ. ગમે છે? બધું સારું લાગે છે? હે? મનસુખભાઈના એક મિત્ર હતા ખાસ. એમને સરકારી નોકરી હતી, ખોટું બહુ કરવું પડતું હતું. એમને એ ગમતું નહોતું. તો બિચારા વારે ઘડીએ મનસુખભાઈને કે તમારા ગુરુ પાસે મને લઈ ચાલ ને, કંઈક એમની પાસેથી મને કંઈક ગિફ્ટ મળે, મારું બહુ સુધરી જાય. એક દિવસ સમય આવી ગયો, પણ વચ્ચે અધવચ્ચે તૂટી ગયું. કંઈક એને કંઈક કામ યાદ આવ્યું ઓલા ભાઈને, તો વયા ગયા. તો કે એક કામ કરજે ને મનસુખ, પૂછી આવજે ને એમને. ઠીક છે, પૂછી આવીશ, પછી વળી હું આવીશ ક્યારેક, પણ હમણાં પૂછી આવજે. કૃપાળુદેવ પાસે ઉભા રહ્યા. સાહેબ નહીં, એમને કાગળ લખી આપેલું એક નાનો. એટલે પછી એમણે કીધું, મનસુખભાઈ એક નાની એક ચબરખી લખી આપ. હું સીધો પૂછું ને એના કરતા તારી ચબરખી હોય તો હું એમને આપું. એમાં લખી રાખ્યું હતું કે હું ફલાણો પુરુષ આ વાતે બહુ મૂંઝાઉં છું, મારે નોકરી કરવી કે છોડી દેવી, સાહેબ આપ કંઈક કહો એના માટે. બસ આવું આટલા બોલ હતા. તો હજી ચિઠ્ઠી આપી નહોતી અને એના પહેલા કહી દીધું કે ઓલો પત્ર કાઢતો, તારા મિત્રે આપ્યો છે. સાહેબ શું વાત છે? હે? હજી પત્ર મૂક્યો ટેબલ ઉપર, તો કે સાહેબ આપના ઉપર પત્ર છે. નહીં, તારા ઉપર છે. તને એમ કીધું છે કે એમને આપજે, પત્ર તો તારા ઉપર છે. હા સાહેબ મારા ઉપર છે. આટલી સૂક્ષ્મ ક્રિયાનો જાણનારા પુરુષ. આપણે કહીએ ને કે જાણ ભેદું હોય, આવી કોઈ આપણને વાત કરે, જાણ ભેદું મિત્ર પણ હોય ને, તો આપણે એને જિંદગીભર નથી છોડતા. જાણ ભેદું અને ભવપૂર્વક નહીં છોડતા. પ્રભુ ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું કૃપાળુ દેવા. એ સામું જુઓ ને સેવક જાણી, એવી ભક્ત જનો. મહાવીરના સમયમાં આવું ઘણું બધું હતું. અત્યારે કાળ ઉતરતો છે, આવા જીવો ક્યારેક જ અવતરે છે. આ એમનું અંતર્યામી પણ. ધ્વનિના નાદથી
આ બધું શક્ય બને છે. એક વાત કહીએ તમને, અત્યારે કંઈક એક પ્રસિદ્ધિ થઈ છે કે ગાયોને કંઈક સંગીત સંભળાવે છે કોઈ પાંજરાપોળમાં અને દૂધ વધુ આપે છે. સાંભળ્યું છે તમે લોકોએ? કેટલાય સાંભળ્યું છે? હવે એક કામ કરજો, તમે જજો આબુની નીચે એક પાવાપુરી છે, આબુની બાજુમાં, ઓલું પાવાપુરી બિહારમાં નહીં, આબુની બાજુમાં એક પાવાપુરી છે. ત્યાં એક સંઘવી કરીને એક ભાઈ છે મારવાડી, એમની પાંજરાપોળ ચાલે છે ત્યાં, અને મોટું વિશાળ એમને 50 એકર કે 100 એકર જમીનમાં બનાવ્યું છે બધું આ ધાર્મિક સ્થળો. તો નિત્ય સંગીત વાગે છે ત્યાં, ગાયો આવે દણેથી પાછી, સંગીત વાગે છે. રાતના ચોવિયાર કરાવે છે, અને પરીક્ષા કરવી હોય તો કે છે કે બહાર યાત્રાળુઓ આવ્યા છે, કોઈને પરીક્ષા કરવી હોય તો આ ગાય ઊભી છે, રાત્રિ થઈ ગઈ છે, એને ઘાસ આપો, તો એ ખાતી નથી. અમે પૂછીએ એટલું છીએ કે આ તો ક્રિયા બધી ચાલે છે ત્યાં, પંખા છે દરેક ઉપર, ગાયને કોઈ તકલીફ ન થવી જોઈએ. એ જોવા જેવું સ્થળ છે. જોકે અમે નથી જઈ શક્યા, આ સાંભળેલી વાત. તમે જઈ આવ્યા છો? ભરતભાઈ જઈ આવ્યા છે. કે.પી. સંઘવી, સંઘવી ખબર હતી. તો ગાયોને વાજિંત્ર સંભળાવી, સંગીત સંભળાવીને દોય છે તો દૂધ વિશેષ આવે છે. ઇન્જેક્શનની જરૂર નથી. અત્યારે જે આ ખતરનાક પ્રયોગો ચાલે છે, જરૂરી નથી. સંગીત સંભળાવો એમને, વિશેષ દૂધ આપે છે. અચ્છા, એક બીજી વાત, અમે ગયા હતા હમણાં અજમેર, તો નસિયાજી ગયા હતા. તો ત્યાં એક નવું મંદિર બનાવે છે, એક બાજુમાં કયું શહેર છે આપણે, અજમેર અને જયપુરની વચ્ચે, નહીં નહીં, શહેરનું જ નામ છે, પદમપુરા નહીં, ચલો એ વાંધો નહીં, એની વચ્ચે ગામ છે. અને ત્યાં એક રાજેન્દ્ર કરીને પંડિત છે મોટા, જે મુકમીચંદનું નામ છે ને જયપુરમાં, તેમ અહીંયા નામ છે રાજેન્દ્ર, રાજેન્દ્ર નામ છે, અત્યારે યાદ નથી આવતો. તો એમણે એક નસિયાજી, એક પહાડ ઉપર, નસિયાજી એટલે તીર્થ મંદિર, તો એ ત્યાં એમણે બનાવ્યું છે. નીચે એક સુંદર ભવ્ય અદ્ભુત એક પ્રતિમા, મને લાગે છે ઓછામાં ઓછી 61 ઇંચના, કૌશકવાળા નહીં, પદ્માસન વાળા, નીચે એટલું વિશાળ મંદિર બનાવ્યું. નારેડી સ્થાન. હજુ ઓલા શહેરનું નામ નથી આવતો. નહીં, કોટા ક્યાં આવ્યું યાર? એ 200 માઇલનું અંતર છે, 200 માઇલનું અંતર છે કોટા. તો ચલો ઠીક છે. તો એ છે ને, એ ત્યાં એમણે એક નસિયાજી આટલું મોટું વિશાળ મંદિર બનાવ્યું છે. ત્યાં એક ગાર્ડન બનાવ્યું છે, ગાર્ડન. તો લોકોને ખ્યાલ આવે કે આ સંગીત એટલે કે, એમને તો સંગીતની ખબર નથી. સંગીત ધીરું 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 ધીરું, માઇક જેટલું એમણે બધું, જેમ પાણીની નળી હોય ને એમ ત્યાં એમણે મૂકી રાખ્યું છે. તો જે ગ્રોથ 6 મહિનામાં આવવું જોઈએ, એ ગ્રોથ 1 મહિનામાં આવી ગયું છે. પ્રયોગ કરીને ત્યાં મૂક્યું છે. તો અમે પૂછીએ છીએ, એ શબ્દો સમજે છે કે સંગીતની ધ્વનિ પકડે છે? મારે કેવું ઈ છે, આપને જે ધ્વનિની હું વાત કરું છું આજે, કેટલો સમયથી આપણી પાસે ચાલે, એ શેની તાકાત છે? એ કયો ને મોઢેથી, એને શબ્દની તો ખબર નથી ને, છોડવાને. આખું ગાર્ડન એનાથી શોભી રહ્યું છે. ધીરું 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 પદો બધા પરમાત્માના વાગ્યા જ કરે છે. ક્યારેક ક્યારેક તો બંસરી વગાડે છે, ક્યારેક તાનપુરા વાગે છે, ક્યારેક કંઈકનું કંઈક વાજિંત્ર, બધી કેસેટો મળે છે તો વગાડે છે પોતે. અને એ બધા છોડ વૃદ્ધિ પામે છે કે જે 6 મહિનામાં પામવા જોઈએ તો 1 મહિનાની અંદર વૃદ્ધિ પામે છે. આપણે આત્માની વૃદ્ધિ પામવી હોય તો નાદને પકડો, શબ્દોને જવા દો. શબ્દો તો જડ છે, આમ પણ શાસ્ત્રમાં એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ જળ સાથે આત્માને સંબંધ જોડવાની પ્રવૃત્તિ કરનારને નાસીપાસ થવું પડશે. હજી સમજી લેજો.
નાસીપાસ થવું પડશે. નાદ પકડો, ધ્વનિ પકડો. એનાથી આ અંતર્યામીપણું સ્પષ્ટ થયું છે. બીજાના મનને અને એમાં ચાલતા જે વિષયોને જાણવું પોતાને ધ્વનિથી જણાય છે. નૌકાર કેમ સફળ થતી નથી? એનું કારણ એક જ છે કે તમે નૌકારના શબ્દોને માનો છો. શબ્દોને પકડતા પણ નથી, બોલો છો. જીભ આપી બોલો, બોલો, વાંધો કાંઈક નૌકાર સફળતા, નૌકારની સફળતા એનો ધ્વનિ પકડાય ત્યારે થશે. એમાં જ બધું તમારું જાપ, મંત્રો, સ્મરણ મંત્રનું બધું એ ધ્વનિની અંદર સમાઈ જાય છે. એટલું જ નહીં, ધ્યાનની પ્રક્રિયામાં પણ આ નાદ જ તમને કાર્યકારી થશે. નાદ પકડો. શક્તિ કેળવો છે. જેમ શબ્દ સમજી શકો છો તેમ આત્માને કોઈ શબ્દોની જરૂર નથી, એને નાદની જરૂર છે. એ શબ્દ જાણતો બી નથી. અને ગુરુદેવ તો ઘણી વખત કહે છે, કાનજી સ્વામી, શબ્દ તે જડ છે, ચેતનની સાથે તમે મેળવ્યા કરશો તો કાંઈ નહીં થાય. પણ આ વાત કે ધ્વનિ, નાદ, વાત તો એટલી છે, તમારા જીવનની અંદર પણ તમે જ્યારે કોઈ પણ વસ્તુ શાસ્ત્રમાંથી બહુ ગમે છે ત્યારે લખો છો, બરોબર છે? તમે લખો છો, બોલો પણ છો. અહીં વાત એ આવે છે કે લખો પણ નહીં, બોલો પણ નહીં, એને ધ્વનિ રૂપ કરો. ચલો પછી હવે આવતીકાલે ધ્વનિ ઉપર જ આ વિશેષ વાત કરવાની છે કે આ પકડવું કેવી રીતે, ધ્વનિ કેવી રીતે પકડવી. એક તો વાત આવી છે. કઈ વાત આવી છે ધ્વનિને પકડવા માટે? 4 દિવસ 14 દિવસથી ચાલે છે પ્રણવ મંત્ર ઓમ ધ્વનિથી, બરોબર છે ને? ઓમકારથી તમને એ પકડાશે. એટલે કે એનો અર્થ કે ઓમકાર ધ્વનિને સાક્ષાત કરો. એને પણ શબ્દ બનાવીને આદરો નહીં, એને પણ ધ્વનિ જ રહેવા દો. એ ઓમકાર પ્રણવ મંત્ર છે, એને પ્રણવ મંત્ર જ રહેવા દો. એના પ્રયોગમાં જોડાઓ કે જેથી કરીને ભગવાનની દિવ્ય ધ્વનિ શ્રવણ કરવા માટે તમે જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જશો ત્યારે ત્યાં અક્ષર રૂપે બોધ નથી, ધ્વનિ રૂપે બોધ છે. ભગવાન ઓમકાર એક અક્ષરિયા ધ્વનિ નાદ, એનાથી બોધ આપવામાં આવે છે. તમારા કાને પડે છે. તમે એટલું જ સમજી શકશો જેટલું તમે પરીક્ષામાં પાસ થયા હશો. આ ધ્વનિની પરીક્ષામાં અહીંયાથી પાસ થઈ જાઓ, લાંબી ચિંતા નહીં. હજી એનાથી ઘણા એના તમને ખુલાસા કરવાના છે. એમાં કોઈક પ્રયોગ પકડી લેશો તો કામ થઈ જશે. ઓમ શાંતિ વિશેષ કહેવાશે.